નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ લેખનમાં મહત્ત્વનો મુદ્દો અલંકાર ભણી રહ્યા છીએ. મેં તમને અગાઉના વિડીયોમાં સમજૂતી આપેલી છે કે કાવ્ય અને શોભા આપનાર ધર્મોને અલંકાર કહે છે. તેમાં મુખ્ય શબ્દાલંકાર અને અર્થાલંકાર એમ બે પ્રકાર હોય છે. શબ્દાલંકારના પ્રકારો આપણે સમજી ગયા. હવે આ વિડીયોમાં આપણે અર્થાલંકારની વ્યાખ્યા અને તેના પ્રકારો જોઈશું. તો અર્થાલંકાર એટલે શું? તો અર્થાલંકાર એટલે શબ્દના અર્થને આધારે ચમત્કૃતિ સંધાય ત્યારે તે અર્થાલંકાર બને છે. શબ્દના અર્થને ધ્યાનમાં લેવાનો હોય છે. અર્થાલંકારમાં શબ્દના અર્થને ધ્યાનમાં લેવાનો હોય છે. તો શબ્દના અર્થને આધારે જ્યારે પંક્તિમાં કે વાક્યમાં ચમત્કૃતિ સંધાય છે ત્યારે તે અર્થાલંકાર બને છે. અહીંયા એક ઉદાહરણ લીધું છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે દમયંતીનું મુખ જે છે તે ઉપમેય છે અને ચંદ્ર છે તે ઉપમાન છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવાની મહત્વપૂર્ણ બાબત અહીંયા છે, આ ટોપિકમાં છે. તો ઉપમેય અને ઉપમાન એટલે શું? તો ઉપમેય એટલે કે જે વસ્તુની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે. જે વસ્તુની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે. અહીં દમયંતીનું મુખ એ ઉપમેય છે. તેની સરખામણી ચંદ્ર સાથે કરવાની છે. તે જેની સાથે સરખામણી કરવાની હોય તે ઉપમાન છે. જે વસ્તુની સરખામણી કરવાની હોય તે શું છે? ઉપમેય છે. પણ જેની સાથે સરખામણી કરવાની હોય તે ઉપમાન છે. તો દમયંતીના મુખની સરખામણી ચંદ્ર સાથે કરવાની છે, માટે ચંદ્ર એ ઉપમાન છે. અને જેવું શબ્દ છે તે ઉપમાવાચક શબ્દ છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અને સુંદર એ સામાન્ય નોર્મલ જે ગણાય છે તે શબ્દ છે. સાધારણ ધર્મ સમજીશું. તો પંક્તિમાં ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ, આ ચાર બાબતો તમને સમજણ પડવી જોઈએ કે કોને ઉપમેય કહેવાય, કોને ઉપમાન કહેવાય, ઉપમાવાચક શબ્દ કયો છે અને પંક્તિમાં રહેલો સાધારણ ધર્મ કયો છે. સમજણ પડી? ઉપમેય અને ઉપમાનમાં આગળ સમજીએ. જે વસ્તુની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે. આપેલી પંક્તિમાં દમયંતીનું મુખ તે ઉપમેય છે, કારણ કે તેની સરખામણી કરવાની છે. કોની સાથે કરવાની છે? ચંદ્ર સાથે કરવાની છે. તો જે વસ્તુની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહે છે. માટે દમયંતીનું મુખ એ ઉપમેય છે, કારણ કે તેની સરખામણી કરવાની છે અને તેની સરખામણી ચંદ્ર સાથે કરવાની છે, માટે ચંદ્ર એ ઉપમાન છે. ઉપમાવાચક શબ્દ, તો જેવું એ ઉપમાનવાચક શબ્દ છે, ઉપમાવાચક શબ્દ છે. ઉપમેય અને ઉપમાનની વચ્ચે સરખામણી દર્શાવનાર શબ્દને ઉપમાવાચક શબ્દ કહે છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો જે જેવું શબ્દ છે તે દમયંતીના મુખને ચંદ્ર સાથે સરખામણી કરતું દર્શાવે છે, માટે જેવું શબ્દ એ કયો છે? ઉપમાવાચક શબ્દ થાય છે. અને સાધારણ ધર્મ,
જે નોર્મલ છે, સાધારણ છે, તે છે સુંદર. તો સુંદર શું છે? એ સાધારણ ધર્મ છે. ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલો સાધારણ ગુણ, સામાન્ય ગુણ જે છે તે સુંદર. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ એ શું છે? ઉપમેય છે. ચંદ્ર એ ઉપમાન છે. જેવું એ ઉપમાવાચક શબ્દ છે અને સુંદર એ સાધારણ ધર્મ છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ઉપમાન અને ઉપમેય કોને કહેવાય? ઉપમેય એટલે કે જે વસ્તુની સરખામણી કરવાની હોય તે ઉપમેય, અને જેની સાથે સરખામણી કરવાની હોય તે ઉપમેય, ઉપમાન. સમજણ પડી ગઈ? હવે આપણે અલંકારોના ઉદાહરણો સમજીશું. અર્થાલંકારમાં પ્રથમ જે અલંકારનું ઉદાહરણ છે, પ્રથમ અલંકારનો પ્રકાર છે તે છે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર જ્યારે કોઈ વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે, એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. જ્યારે સરખામણી દર્શાવવામાં આવી હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. તે તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ટૂંકમાં તમારે ઉપમા અલંકારમાં શું યાદ રાખવાનું છે? જ્યારે ઉપમેય અને ઉપમાન એટલે કે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવી હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. જ્યારે કોઈ એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે, એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર થાય છે. આપણે ઉદાહરણ જોઈશું ત્યારે તમને વધારે સમજણ પ્રાપ્ત થશે. હવે સામાન્ય રીતે તેમાં યાદ રાખવાની મહત્ત્વની બાબત છે જેવી, જેવો, જેવું, શો, શી, શા, સમો, સમી, સરખી, સરખા, સમોવડું, જેમ, તુલ્ય, માફક વગેરે સરખામણી સૂચક શબ્દો ઉપમાવાચક અલંકારમાં વપરાય છે. કારણ કે બે વસ્તુની સરખામણી કરવામાં આવી છે. તો ઉપમા અલંકારમાં આ સરખામણી સૂચક શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. આપણે ઉદાહરણ જોઈશું એટલે તમે ખૂબ જ સરળતાથી સમજી શકશો. તેનું હૃદય ફૂલ સમૂહ કોમળ. તેનું હૃદય ફૂલ સમૂહ સુકોમળ છે. હૃદય એની વાત કરવામાં આવી છે. ફૂલ સમૂહ સુકોમળ. હૃદય એ શું છે? હૃદય શું છે? ઉપમેય છે. અને ફૂલ એ શું છે? ઉપમાન છે. હૃદયની સરખામણી ફૂલ સાથે કરવામાં આવી છે અને સમૂહ એ જે છે સરખામણી દર્શાવનાર શબ્દ છે. સમૂહ એટલે સરખું. તો અહીં કયો અલંકાર બને છે? કયો અલંકાર બને છે? ઉપમાવાચક અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈશું. ભમરા સમો આ ભમતો પવન. ભમરો એ શું છે? ઉપમેય છે. અને પવન એ શું છે? ઉપમાન છે. ભમરાને પવન સાથે સરખાવવામાં આવ્યો છે અને સમો એ સરખામણી દર્શક એટલે કે શબ્દ વપરાવામાં આવ્યો છે, માટે ઉપમાવાચક શબ્દ થયો. કારણ ઉપમાવાચક અલંકાર થયો. ભમરો અને પવનની સરખામણી કરવામાં આવી છે. ભમરો છે એ પવન જેવો છે, માટે ઉપમાવાચક શબ્દ અહીંયા ઉપમાવાચક અલંકાર બને છે. તેણે કાળી નાગણ જેવી તલવાર લીધી. કાળી નાગણ જેવી તલવાર. કાળી નાગણ એ શું છે? ઉપમેય છે અને તલવાર એ ઉપમાન છે. કાળી નાગણની સરખામણી
તલવાર સાથે કરવામાં આવી છે અને જેવી એ શું છે? સરખામણી દર્શાવનાર શબ્દ છે, માટે ઉપમા અલંકાર બને છે. ચોથા નંબરનું જે છે ઉદાહરણ તે જોઈશું. ઉડે ધવલ ફેન્સી વિખર કેશવાળી છટા. સી એટલે અહીંયા સી શબ્દ છે એ સરખામણી દર્શક શબ્દ છે, સરખામણી દર્શાવનાર છે. ઉડે ધવલ ફેન્સી વિખર કેશવાળી છટા. ફેન્સી એટલે જેમ ફેણ ઉડે એમ કેશવાળી છટા, આ સરખામણી કરવામાં આવી છે, માટે ઉપમા અલંકાર બને છે. પાંચમું, કાળ સમોવડ તરંગ ઉપર ઉછળે આતમ નાવ. સમોવડ એટલે કે તેના જેવું. કાળ એ ઉપમેય છે અને આતમ નાવ એ ઉપમાન છે. જે કાળ છે તેની સરખામણી આતમ નાવ સાથે કરવામાં આવી છે. તો સમોવડ એટલે કાળ સમોવડ તરંગ ઉપર ઉછળે આતમ નાવ. સમોવડ શબ્દ દ્વારા કાળ અને આતમ નાવ એટલે કે આત્મારૂપી જે નાવડી છે તેની સરખામણી કરવામાં આવી છે, માટે અહીંયા ઉપમાવાચક અલંકાર બને છે. હવે આપણે 7મા નંબરનું ઉદાહરણ જોઈશું. બળતા અંગાર સમી આંખો તેને સ્થિર કરી છે. હવે અહીંયા અંગાર અને બળતો અંગાર અને આંખો, અંગારને જે આંખો છે તેને બળતા અંગાર સાથે સરખામણી કરવામાં આવી છે, માટે ઉપમાવાચક અલંકાર બને છે. ઉપમાન અને ઉપમેય વચ્ચે શું કરવામાં આવ્યું છે? સરખામણી કરવામાં આવી છે. બળતો અંગાર એ ઉપમેય છે અને આંખો એ ઉપમાન છે, તો બંને વચ્ચે સરખામણી કરવામાં આવી છે. સરખામણી દર્શાવનાર શબ્દ છે તે છે સમી, માટે અહીંયા ઉપમાવાચક અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, 8મા નંબરનું ઉદાહરણ જોઈશું. ધરતી ઉપર વરદાનની માફક ચાંદની ઉતરી રહી છે. ધરતી ઉપર વરદાનની માફક ચાંદની ઉતરી રહી છે. માફક એટલે જેમ. અહીંયા પણ ચાંદની, ધરતી જે ચાંદની છે એ ધરતીના વરદાન સાથે સરખાવવામાં આવી છે, માટે અહીંયા ઉપમાવાચક અલંકાર બને છે. 9મું ઉદાહરણ છે. ચંપકનો હાથ કઠણ લાકડા જેવો લાગે છે. ચંપકનો હાથ કઠણ લાકડા જેવો લાગે છે. જેવો એ સરખામણી સૂચક શબ્દ છે. તમે જુઓ, ચંપકનો હાથ તે શું છે? ઉપમેય છે અને લાકડું તે ઉપમાન છે. તો ચંપકના હાથની સરખામણી લાકડા સાથે કરવામાં આવી છે, માટે અહીં ઉપમાવાચક અલંકાર બને છે. જ્યારે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવે છે, એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે છે, અને અહીં જેવો એ સરખામણી સૂચક શબ્દ વપરાયો છે, માટે ઉપમાવાચક અલંકાર બને છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય જ છે, તો તમારે લખવાનું છે. હવે આપણે એના પછીનું ઉદાહરણ જોઈશું. 10મા નંબરનું એક્ઝામ્પલ આપણે આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. નદી ઘાયલ વાઘણ જેવી ગર્જના કરે છે. નદી એ ઉપમેય છે અને વાઘણ એ ઉપમાન છે. નદીની સરખામણી ઘાયલ વાઘણ સાથે કરવામાં આવી છે, અને જેવી એ સરખામણી સૂચક શબ્દ છે, માટે અહીં ઉપમાવાચક અલંકાર બને છે. ઉપમા અલંકાર બને છે. હવે 11મા નંબરનું ઉદાહરણ જોઈશું. મસ્ત ગજેન્દ્રથી ની માફક રવિ ડગલા ભરતો. મસ્ત ગજેન્દ્રની માફક રવિ ડગલા ભરતો.
તો ગજેન્દ્ર હાથી અને રવિ એટલે સૂર્ય અથવા વ્યક્તિ પણ તમે લઈ શકો છો, યા છોકરો પણ લઈ શકો છો. આપણે છોકરાના અર્થમાં લઈશું કે જેમ હાથી ચાલતો હોય તેમ રવિ ચાલી રહ્યો છે. તો હાથી અને રવિ આ બંને વચ્ચે સરખામણી કરવામાં આવી છે માફકની જેમ. તો માફક એ સરખામણી સૂચક શબ્દ છે, ગજેન્દ્ર ઉપમેય છે અને રવિ એ ઉપમાન છે. બંને વચ્ચે માફક સરખામણી સૂચક શબ્દ દ્વારા સરખામણી કરવામાં આવી છે, માટે ઉપમા અલંકાર બને છે. હવે આપણે 12મા નંબરનું ઉદાહરણ જોઈશું. તેની ધનુષ જેવી આંખો સ્થિર હતી. ધનુષ અને આંખો, ધનુષ જે છે તે ઉપમેય છે અને આંખો એ ઉપમાન છે. આંખોની સરખામણી ધનુષ જેવી બતાવવામાં આવી છે, ધનુષ સાથે સરખાવવામાં આવી છે, માટે ઉપમાવાચક અલંકાર બને છે. મહુડાઓ માળખા જેવા લાગે છે. મહુડાઓની સરખામણી માળખા સાથે કરવામાં આવી છે અને જેવા એ સરખામણી સૂચક શબ્દ છે, માટે ઉપમાવાચક અલંકાર બને છે. શિશુ સમાન ગણ્યા સહદેવને. સમાન એટલે સરીખા, શિશુ એટલે બાળક અને સહદેવ, સહદેવની સરખામણી બાળક સાથે કરવામાં આવી છે. સહદેવ એ ઉપમેય છે, તેમની સરખામણી શિશુ ઉપમાન છે તેની સાથે કરવામાં આવી છે, માટે અહીં ઉપમા અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેવું ઉદાહરણ વાંચશો, વાક્ય વાંચશો એટલે તમને જેવી, જેવો, જેવું, સો, સમો, સમી, સરખી, સરખા વગેરે સરખામણી સૂચક શબ્દો દેખાશે અને વાક્ય વાંચશો એટલે તમને અંદાજો આવી જ જશે કે અહીં સરખામણી કરવામાં આવી છે, ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવી છે, સરખાવવામાં આવ્યા છે, માટે આ ઉપમા અલંકાર છે. હવે આપણે એના પછીનો અલંકાર મહત્વનો અલંકાર છે વિદ્યાર્થી મિત્રો, રૂપક અલંકાર. તો રૂપક અલંકાર વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. તો ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાના બદલે એક જ હોય, ઉપમેય અને ઉપમાન એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. હવે જો ઉપમા અલંકારમાં શું હતું? ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી કરવાની, આટલું જ યાદ રાખવાનું છે. ઉપમા અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી કરવાની છે. ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય એ તો તમે સમજી ગયા છો. આ બે વસ્તુ સમજણ આવે એટલે તમને બધા જ અલંકાર સમજાઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો ઉપમા અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી કરવાની છે, જ્યારે રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન બંને એક જ છે તેવું દર્શાવવામાં આવે છે, ત્યારે રૂપક અલંકાર બને છે. રૂપક અલંકારના આપણે ઉદાહરણ જોઈશું. જો આપણે પહેલું ઉદાહરણ જોઈશું તો અહીંયા દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ. અહીં દુઃખ એ ઉપમેય છે અને ઝીણા ઝાડ એ ઉપમાન છે, પણ આ બંનેને એક જ બતાવવામાં આવ્યા છે, બંનેને અલગ કરવામાં આવ્યા નથી. દુઃખ છે તેના ઝીણા ઝાડ ઉગ્યા છે. ઉપમેય અને ઉપમાનને અલગ દર્શાવવાને બદલે એક જ દર્શાવવામાં આવ્યા છે, માટે અહીં રૂપક અલંકાર બને છે. નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત જિંદગી. જિંદગીને શું બતાવવામાં આવી છે? ગણિત બતાવવામાં આવી છે. જિંદગી એ ઉપમેય છે, ગણિત એ ઉપમાન છે, બંનેને એક બતાવવામાં આવ્યા છે, માટે રૂપક અલંકાર બને છે. ત્રીજું ઉદાહરણ જોઈશું. મુને લાગી કટારી પ્રેમની રે પ્રેમની રે. હવે કટારી અને પ્રેમ બંનેને એક બતાવવામાં આવ્યા છે. કટારી ઉપમેય છે, પ્રેમ એ ઉપમાન છે. કટારી પ્રેમની બંનેને એક બતાવવામાં આવ્યા છે, માટે શું બને છે? રૂપક અલંકાર બને છે. ઉપમા અલંકાર બનતો નથી, બંને એક બતાવવામાં આવ્યું છે, માટે રૂપક અલંકાર બને છે.
રાજપૂતના મોં પર આશાના કિરણો ફૂટ્યા. રાજપૂતના મોં પર એટલે રાજપૂતનું મોઢું અને આશાના કિરણો બંને એક જ બતાવવામાં આવ્યા છે. મોઢા ઉપર જ આશાના કિરણો ફૂટ્યા છે, માટે રૂપક અલંકાર બને છે. મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર. લાઇબ્રેરીને લોકશાહીનું મંદિર બતાવવામાં આવ્યું છે. લાઇબ્રેરી એ શું છે? ઉપમેય છે. જ્યારે લોકશાહીનું મંદિર ઉપમાન છે. આ બંને વસ્તુને અલગ બતાવવાની જગ્યાએ એક જ બતાવવામાં આવી છે, માટે રૂપક અલંકાર બને છે. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈશું. બપોર એક મોટું શિકારી કૂતરું છે. બપોર એક શિકારી કૂતરું છે એવું બતાવવામાં આવ્યું છે. બપોર એ ઉપમેય છે, શિકારી કૂતરું એ ઉપમાન છે. બંનેને એક જ બતાવવામાં આવ્યા છે, અલગ બતાવવામાં આવ્યા નથી, માટે રૂપક અલંકાર બને છે. સાતમું એક્ઝામ્પલ જોઈશું. પ્રેમપંથ પાવકની જ્વાળા. જે પ્રેમપંથ છે તેને પાવકની જ્વાળા, એટલે કે બંને એક જ છે. ઉપમેય અને ઉપમાન એક જ બતાવવામાં આવ્યા છે, માટે અહીં રૂપક અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, તમે હવે 8મા નંબરનું ઉદાહરણ જોઈ શકો છો. 8મા નંબરના ઉદાહરણમાં શું કહેવા માંગે છે? તોડી નાખ્યો માયા કેરો ફંદ. તો જે માયા છે એ ફંદ છે. માયા કેરો જે ફંદ છે તે તો અહીંયા માયા અને ફંદ બંને એક જ બતાવવામાં આવેલા છે. 9મું ઉદાહરણ જોઈશું. મહારાજાના મોઢા પર ચિંતાની છાયા છવાઈ ગઈ. મહારાજાના મોઢા પર ચિંતાની છાયા છવાઈ ગઈ છે. બંને એક દર્શાવવામાં આવે છે. એનું મોઢું છે એની પર જ ચિંતા છવાઈ ગઈ છે, માટે ઉપમેય અને ઉપમાન શું બતાવવામાં આવ્યું છે? એક બતાવવામાં આવ્યું છે, માટે રૂપક અલંકાર બને છે. 10મું એક્ઝામ્પલ જોઈશું. છકડો પાણી પંથો ઘોડો લઈ ગયો. છકડો પાણી પંથો ઘોડો રૂપક અલંકાર બને છે. 11મું. સ્વામીજી એક બોધિ વૃક્ષ છે. અહીંયા સ્વામીજી ઉપમેય છે અને બોધિ વૃક્ષ એ ઉપમાન છે. સ્વામીજી ઉપમેય છે, બોધિ વૃક્ષ ઉપમાન છે. એક જ બતાવવામાં આવ્યા છે કે સ્વામીજી પોતે બોધિ વૃક્ષ છે. એવું નથી કહેવામાં આવ્યું કે સ્વામીજી બોધિ વૃક્ષ જેવા છે. સરખામણી નથી કરવામાં આવી, એક બતાવવામાં આવ્યા છે. ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવી રજૂઆત કરવામાં આવી છે, માટે શું થાય છે? રૂપક અલંકાર બને છે. 12મું ઉદાહરણ જોઈશું. વંદન સુધારકને રહુ નિહાળી. વંદન સુધારકને રહુ નિહાળી. વંદન સુધારક જે છે બંનેને એક જ બતાવવામાં આવ્યા છે. 13મું. વાહન બનેલા દેવની કેવી દશા થશે? વાહન દેવ. દેવ છે તે જ વાહન બન્યા છે. વાહન જે છે તે દેવ છે અને દેવ છે તે જ વાહન બન્યા છે. બંને એક છે. ઉપમેય અને ઉપમાન એક છે એવું દર્શાવવામાં આવ્યું છે, માટે અહીંયા રૂપક અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, રૂપક અલંકારમાં તમને સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ હશે કે રૂપક અલંકાર કોને કહેવામાં આવે છે. જ્યારે ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવાતા નથી પણ એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. તો તમારે ઉપમા અલંકાર અને રૂપક અલંકારના ઉદાહરણો મને લખી અને મોકલવાના રહેશે.